તો ફાઇનલી ગાઈઝ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે છે ને બનાવવાનો છે મસ્તીનો આપણો ફેવરેટ ભાઈ કાંઈ ઘટે નહીં ને એવો જબરદસ્ત પીઝો બનાવે છે ભાભી. હેનો ભાભી પીઝો બનાવો તમે? ગ્રીન આવો પીઝો કોઈ ખાધો હોય તો કહેજો. આવી રીતના બનાવવામાં આવે છે. પીઝા ટેસ્ટ કર્યા છે કોમેન્ટમાં જણાવો. હા કોણે તારું શું કેવું છે? નો ટેસ્ટ કર્યા હોય ને મેં તો જમી લીધું. બહુ ફાઇન છે પીઝા. મજા આવી જાય. આ પીઝો જો હાય 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 પીઝા ખાઈને પેટ ભરાણું પણ મન નથી ભરાણું હજી. મન નથી ભરાણું. નથી હાલતો જો ને એટલો નથી હાલતો. જગ્યા નથી પેટમાં પણ પછી વાત થોડીક વાર રહીને ખાય. બાકી ખાવાનું નહીં મૂક્યું અમે યાર. કટિંગ થાય છે ભાઈ પીઝો આપણા માટે. આ મારો બનાવેલો છે ને ભાભી? હે મોજ પડી જવાની છે ભાઈ આ ખાવામાં તો. આમ જુઓ તમે એનું ગોઠવણ જોવો લાગે ને पिज्जा मेकर लागे ने तो कंप्लीट. तो फाइनली अपना पिज्जा आ चुका है अपनी सीट पे. મજા આવી જવાની છે ભાઈ પીઝો ખાવામાં એક નંબર. આપણે આજે છે ને મારે જમતા તો બિલકુલ વાર ન લાગે પણ આજે ઓછામાં ઓછી અડધી કલાક જેવું તો ખાશે કારણ કે નિરાયતે આપણે ચાવીને ખાવાનું. હા એમ આમ મજા આવી જાય સમજાનું કારણ કે આ બધો આ અવસર છે ને રોજ નથી મળતો પિઝાનો. આમાં આજે એમ મસ્ત સજાવટ. હા આપણને બહારનો પીઝો તો ન ભાવે એવું ભાભીનું કેવું છે હે ને ભાભી? બહારનો પીઝો કેવો લાગે ભાભી? હા તો ફાઇનલી મારું નામ આવી ગયું કે બહારનો પીઝો મન નથી ભાવતો એટલે ખાવા નથી જતા. પણ એ તો તમને ખબર હોય. આ અમારી ઈશાની દીદી જે બે પિઝા ઓલરેડી મતલબ એક આખું હા ગોઠવી દીધા છે. બેન ફઈએ એણે ને ફઈએ એકદમ હાથમાં એક મમ્મીના હાથમાં એકદમ મસ્ત એકદમ જાદુ છે. અને આ અમારા મધર કઈ બોલવું છે તમારે કઈ કેવું છે? ના તમે કઈ કહો ને. મારા મમ્મી રિહાઈ ગયા હે. તમારે મનાવવું હોય તો તમે મતલબમાં કે ભાઈ કોમેન્ટ કરી દેજો. ના તમે મનાવી લ્યો. ના એમ નો થાય તમારે તમે માનવું તો પડશે જ નહીં. પછી બીજા બધા રિહાઈ જાય એમ નો થાય નહીં માનવું તો પડશે જ તમારે. તમે જમી લીધું બાકી છે ઈ કયો ને? બાકી છે જમવાનું એટલે ઉપર આવી નકર હા તો અમાર મમ્મી ને જમવાનું બાકી છે એટલે આપણે બાકી છે તો આપણે હવે ચાલુ કરી દઈ ખાવાનું. ફટાફટ ખાઈ લો નકર એટલું બધું ચીઝ દેખાય છે ને કે મન થાય છે કે એક પીસ ખાઈ લઉં. આમાં ઓલું દ્યો ને મમ્મી કેચઅપ દે કેચઅપ. આંટી હા ડાયરેક્ટ હાથ ચાલુ કરો હાલો એટલે કિસાન કેચઅપ. કિશનભાઈ ખાઈ છે કિસાન કેચઅપ. મને નાખી દે ને હું આમાં લગાડી લઉં. વાટકામાં આપું એમ. તમારે કઈ કહેવાનું છે? એટલે મસ્ત આમ ખાલી મારા એક્સપ્રેશન્સ ની જ જરૂર છે આ પિઝા ને કમેન્ટ માટે તો કહી દો ફટાફટ. તમે જોઈ લો હાલો હવે તમારા અતિ ઉત્તમ. લાવ તરીકે નાખી દો કદાચ મમ્મીને બસ કિલો લેવી પણ આ વિન્ટરમાં છે હા સીઝનમાં મોંઘા છે 30 રૂપિયા 20 રૂપિયાના છે. કેટલાના કિલો છે? 20 ના કિલો થઈ જાય પણ 80 ના 80 રૂપિયા 100 રૂપિયા એને ખબર જ નહીં જોવે એની. એમાં થોડી પીવાનું હોય કાંઈ. ફરીથી આંટી ફરીથી વન્સ મોર વાત થાય છે કે વિન્ટરમાં ટામેટા છે બધું વેજીટેબલ સસ્તું થઈ જાય કારણ કે એની ક્વોન્ટિટી વધારે પાકતી હોય સીઝન. પણ અત્યારે તો મોંઘું મળે છે. દર વખત હોય એની કરતા મોંઘું છે એટલે બીજું કઈ છે નહીં. મને બહુ ભાવે નહીં પણ ખાલી બે જોજા ભૂલતો નહીં. ઋષિ આ કેચઅપ વાળા આ કિશનભાઈ આજે નહીં તીખા શું ચીલી ફ્લેક્સ વાળા.
અમારા જેન્ઝી ભાઈઓ અમને એને ઇટાલિયન સિવાય કઈ બીજું ન ભાવે. લે પણ ગરમ ગરમ ખાના. કેવું લાગ્યું? કેવો લાગ્યો પીઝો? હે બહુ સારો. ખાધો એને ખબર હોય. ખાધો એને ખબર હોય તો તમે શું કરો છો? ખાવાનું ચાલુ કરું છું. पेट साला भर गया बट मन नहीं भरा, ऐसा था पूरा दिन का डाइटिंग पिज्जा हमने खा लिया है। और ये है हमारी गुड़िया रानी जो दोपहर से लिख रही है, 3 पेज अभी तक लिखे नहीं है उसने। अभी उसको हम थोड़ा सर्विस दे देंगे जिससे वो क्या लिखने लगेगी। क्या लिख रही है वो बच्ची? હું લખે છો? ABCD ના સ્પેલિંગ. કેવા કયો સ્પેલિંગ લખે છો? TRROW. એટલે શું થાય? ब्लो. ब्लो। देखो ये लोग इंग्लिश मीडियम में पढ़ रहे हैं, अभी इंग्लिश ये पढ़ रहे हैं या गुजराती ये लोग को सिखा रहे हैं इंग्लिश वाले को, वो नहीं पता है हमको। अभी ये बच्ची उसका 10वें का बोर्ड है बट उसको जरा भी जी चिंता नहीं है। आप देखो मुंह फुला के हंस रही है। देखो आप देखो देखो ही कर रही कर रही है। पढ़ रही हूँ मैं कंटेम्प्ररी। हाँ वो दिख रहा है सब कुछ इसमें। स्टैंडर्ड ये ऐसे टीवी चालू है और ये 10वीं पढ़ रही है और ये स्पेलिंग लिख रही है। देखो मेरा नहीं शुरू है, वो दादा का शुरू है। अभी जहाँ पे कोई नहीं पहुँचता है ना वहाँ पे दादा को ये लोग बिठा देते हैं। पर हेड टाइटल्स वो जो बिल सिल्वर क्रॉस 3 lakhs और इज अ मेजर क्रैश कमिंग। तो हम तो लिखते हैं सब में से। क्या लिखते हैं हम? ये सब पढ़ते तो है। कहाँ पढ़ते हैं आप? पढ़ते होते तो बार बार इतनी देर तक थोड़ी ना लिखना पड़ता। हमको बा बोल रहे हैं अभी कि ये लड़की को 3 पेज 3 बजे से लिखना स्टार्ट किया, अभी तक लिखा नहीं है। अब एक लाइन बची है, एक लाइन तो लिख लूं। क्या एक लाइन लिख लोगे? कब लिखोगे आप? दोपहर से भी बैठे हुए अभी तक नहीं लिखा और अभी लिख लोगे आप? लिखूंगी अभी। देखते हैं चलो कैसे कैसे आप लिखते हो। दीदी फर्स्ट रहेगी क्या मैं फर्स्ट आऊंगी? वो तो देखते हैं ना कौन सा वाला कौन फर्स्ट रहेगा। हाँ हाँ देख लो। हाँ 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 देख लेंगे भाई। बहुत फूल रही है ना, सब फूलन की है ना, निकल जाएगी 2 मिनट में। तो तू भी निकल जाएगी। मैं कहीं नहीं निकलूंगी, तू ही निकल जाएगी। तू यहाँ पे रह। अच्छा तो मार का आएगी तो आता हो जाएगा। एक मारोगे ना तो पूरा मुंह लाल लाल सूज जाएगा। तब मैं गल पे एक चढ़ूंगी ना तो लाल लाल पूरा हो जाएगा। तो टमाटर बन जाएगी 2 मिनट में। और तू लिटिल फिंगर बनेगी। क्या लिटिल फिंगर मतलब क्या होता है? लेडी फिंगर आता है पत्ता साली कुछ आता नहीं है। पहले से इतनी सी छोटी सी कीड़ी मकोड़ी जीती तो है तू। तू है ना, तू टीवी लग रही है टीवी। कुछ भी मतलब कुछ भी कुछ आता नहीं मतलब टीवी बोल देगा। चल चल अब पढ़ने लग। वैसे भी अभी 2 घंटे में तेरी सर्विस होने ही वाली है। ऐसे भी लिखा नहीं है ना तूने, इसलिए बे चुप रहे, तेरा लग पूरा लिखने लग। और तू भी चुप रहे और लिखने लग।
डिस्टर्ब भी नहीं करना हाँ? तू डिस्टर्ब कर रही है, मैं नहीं कर रही। अच्छा तू भी कर रही है मेरे को खबर ना पहले सोच ले, बाद में बोलना। हाँ मारूंगी मैं तो તો આ લોકોની વાર્તાલાપમાં તમને કેવીક મજા આવી કોમેન્ટ કરજો. તો આજનો વ્લોગ આટલો જ છે. કાલે મળીશું, કંઈક નવી આઈટમ મળશે ઘરે જમવા માટે તો મળીશું, નકર પછી પરસો, નકર પછી તરસો, નકર પછી એને પરસો. બરોબર, તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. અને હા, રાત્રે સૂતા વખતે છે ને સારા નાઇટ ડ્રેસ પહેરીને જ સૂજો, કારણ કે ક્યારેક ઊંઘ આવે અને ક્યાંક માની લો કે ભાઈ તમે શું કહેવાય કે માલદીવ કે દુબઈ કે ભાઈ જતા હો ને તો મસ્ત ફોટા આવે. આ છોકરી કઈ કહે છે, શું કહે છે? लाइक करो ने सब्सक्राइब करो बदा હા, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવું આ છોકરી કહે છે. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, ટાટા બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.